બનાસકાંઠાના વડગામ તાલુકાનું થલવાડા ગામ આજે એક કરુણ ઘટનાનું સાક્ષી બન્યું છે. મરઘાના પીંછા નાખવા જેવી અત્યંત નજીવી બાબતે શરૂ થયેલા વિવાદે હિંસક વળાંક લીધો છે અને 65 વર્ષીય સોરમભાઈ સિપાઈની હત્યા કરી દેવામાં આવી. 3 શખ્સોએ સોરમભાઈ પર લોખંડની પાઇપો વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ હત્યાને પગલે સિપાઈ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. મૃતકના પરિવારજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં સુધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. હોસ્પિટલ પરિસરમાં તંગદિલીભર્યા માહોલને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ છાપી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ હાલ ફરાર છે, પરંતુ તેમને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ તેજ કરી છે. હું લિયાકતભાઈ કુરેશી, વડગામ તાલુકા સિપાઈ સમાજ પ્રમુખ. આજ રોજ 27 એપ્રિલના રોજ વડગામ તાલુકાના થલવાડા મુકામે સોરમખાન દેવાભાઈ સિપાઈની કરપીણ હત્યા કરવામાં આવી છે. જે હત્યાના આરોપી અરમાનભાઈ પઠાણ, સાદુલભાઈ પઠાણ અને બિસામિયા પઠાણ ને હત્યાનો આરોપી છે. ને તે લોકોની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે વડગામ સિવિલમાં આ મૈયત સ્વીકારીશું નહીં. અને આ લોકો ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખૂબ માથાભારે તત્વો છે અને લોખંડની પાઇપો વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે. અને ત્યારબાદ આ લોકોના ઘર પર અમારી માંગ છે કે બુલડોઝર ચાલવું જોઈએ. કયા બાબતે બનાવ બન્યો? આ બનાવ થલવાડા મુકામે જે સોરમભાઈ છે તેમને ઘાસચારાનો ઠેકો છે અને તેની સામે આ આરોપીઓની ગેરકાયદેસર મટનની દુકાન ચલાવે છે અને મુરઘાઓનો કટિંગ કરે છે, જેનો પૈસાઓ ઉડી આ ઘાસચારામાં પડતા હતા. સોરમભાઈ તેમને કહેવા જતાં આ લોકો ઉશ્કેરાઈ ગઈ. અરમાનભાઈ, સાદુલભાઈ અને બિસામિયાએ માથામાં પાઇપો મારી કરપીણ હત્યા કરી છે.